હેલો મિત્રો, રામ રામ જય. તો પછી કેમ છો બધા મજામાં? બસ હું પણ મજામાં. બધાને સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા મજામાં? બસ હું પણ મજામાં. તો અત્યારે 9 જેવું વાગ્યું છે સવારે. મોર્નિંગ વ્યૂ ગિરનારનો તમે બતાવજો કેટલો બ્યુટીફુલ છે, જોઈ લ્યો કેમ હે ભાઈ. અહીંયા જો આપણું સોલાર પેનલ છે, અહીંથી બધે ઉપર સૂરજ દાદાનો પ્રકાશ આવી રહ્યો છે, બધે અગાસી ઉપર જોરદાર પડી રહ્યો છે. અને ગિરનાર પણ ભાઈ એક નંબર દેખાય છે. આમ બધા જો હજી જુનાગઢનો આ અત્યારનો મોર્નિંગ વ્યૂ કંઈક આ રીતના દેખાય છે. જો આમ હનુમાન દાદાનું મંદિર છે, આપણી સોસાયટીમાં જ છે. અને અહીંયા બધાના મકાન છે. જો બધા હજી સવારે ઉઠીને અમુક ચા પાણી નાસ્તો કરતા હોય ને અમુક કંઈક કામ કરતા, અમુક વર્ક ઉપર જતા હોય ને આપણે તો એમાં એવું છે કે આજે કોલેજે રજા હતી, રીડિંગ ટાઈમ માટેની રજા છે. કાલે એક્ઝામ છે, પરમ દિવસ શનિવાર છે. એમ કે તમને બધાને બતાવી દો કેવો મોર્નિંગ વ્યૂ આવે. તો અહીંથી આપણે આમ જઈએ તો આખું આ ઝાડવા ને બધું છે. આ એક સ્કૂલ છે હતી અને બસ બધું આ બધું જોરદાર વ્યૂ છે. ભાઈ જો અહીંથી આપણે હાલવાની બહુ મોટી અગાસી, બહુ જોરદાર ભાઈ. નહીં તો આપણે અહીંથી આમ હાઈલા જઈએ. અહીંયા સવારમાં વોકિંગ કરવા ચડી ગયા હોય ને ભાઈ, ઓહો જોરદાર મજા આવી જાય ખરેખર. એક વસ્તુ જોવા જેવી છે કે તમે જ્યારે આપણે 12થમાં કે સ્કૂલમાં ભણતા હોય તો એક્ઝામનો મહિનાથી પહેલાં તો ટેન્શન હાલતું હોય કે ભાઈ એક્ઝામ હા તો પરમ દિવસ એક્ઝામ હોય તો ટેન્શન નામે કાંઈ નથી બાપા. જો હજી જો અમુક લોકો ગાડી લઈને નીકળે છે, અમુક હજી ઉઠીને ફ્રેશ થતા હોય. આ રીતનો આખો મોર્નિંગ વ્યૂ છે. મેં તમને બધાને બતાવી દઉં કે આજે રજા છે ને કેટલા દિવસ પછી રજા પાડી. 5-6 રજા પાડી છે માંડ એક આખા સેમેસ્ટરમાં. બટ એમાં ક્યારેક મજા ના આવે કે પછી બહાર જવાનું તો મોર્નિંગ વ્યૂ આપણે એન્જોય ન કરી શકીએ. ફર્સ્ટ ટાઈમ આપણે આવું કંઈક મોર્નિંગ વ્યૂ જોયો હોય ભાઈ. જોતો ખરા પણ ખાલી તમને આમ આનંદ જ આવ્યા કરે એવો અત્યારે જોરદાર વ્યૂ છે કે. અને કોમળો તડકો એ પણ શિયાળાનો, એટલે આખું શું કહેવાય આપણે ઓલું શું વિટામિન ક્યુ મળે, વિટામિન સી જોરદાર મળે ભાઈ. ના બેઠા હોય એટલે બેઠા બેઠા મોજ જ આવ્યા કરે. જી હા મિત્રો. તો બસ મિત્રો જો આપણે થોડુંક મોર્નિંગ વોક કરી લીધું છે અને જો આ રીતના આપણા છોડવા બધા બતાવું બધા જોરદાર. એવું લાગે તો ક્યારેક આપણે એનો બીરોલ પણ મૂકશું. મોર્નિંગનો ભાઈ જોરદાર આવે છે. બસ હવે રજા છે, આજે રીડિંગની રજા છે, થોડુંક વાંચી લઈને બીજું શું હોય વાંચી લે.